નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. વાલિયા તાલુકાના કોંડ ગામ નજીક કરનારા પાસે હત્યા કરેલી મહિલાની લાશ મામલે પોલીસે તેના પતિની ધરપકડ કરી હતી. ઘરકામકાજને લઈને પતિએ પત્નીની હત્યા કરી નાખ્યો હોવાનું પતિએ પોલીસને જણાવતા પોલીસે પણ આ મામલે ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે. વાલિયાના કોંડ ગામ નજીકથી મળી આવેલ મહિલાના મૃતદેહના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. વારંવાર થતા ઘરકંકાસમાં ઉશ્કેરાઈ જઈ પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ઘરમાં રહેલ ધારદાર હથિયાર વડે પત્ની રુચિ અવસ્થીનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી. વાલિયા પોલીસે હત્યારા પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના કોંડ ગામ નજીકથી મહિલાનો ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ વાલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં ભરૂચ એલસીબી પણ જોડાઈ હતી. ત્યારે પોલીસ સમક્ષ સૌથી મોટો પડકાર મહિલાની ઓળખ કરવાનો હતો. જો કે પોલીસે સોશિયલ મીડિયામાં મહિલાનો ફોટો શેર કરી તેની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં મૃતક મહિલા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શિવકૃપા બંગલોઝમાં રહેતા અને મૂળ લખનૌની રુચિ અવસ્થી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મહિલાની હત્યા તેના જ પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવે કરી હોવાનું બહાર આવ્યું હતું. રાજેન્દ્ર શ્રીવાસ્તવની પ્રથમ પત્નીનું વર્ષ 2018માં હૃદયરોગના હુમલામાં મૃત્યુ થતા મેટ્રિમોનિયલ સાઇટ મારફતે વર્ષ 2019માં તેણે રુચિ અવસ્થી સાથે લગ્ન કર્યા હતા. જો કે વારંવાર થતા ઘરકંકાસમાં ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ઘરમાં રહેલ ધારદાર હથિયાર વડે રુચિ અવસ્થીનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ મૃતદેહને ચાદરમાં લપેટી અંકલેશ્વરથી વાલિયાના કોંડ ગામ નજીક આવ્યો હતો અને ત્યાં નાડામાં મૃતદેહનો નિકાલ કરી ત્યાંથી રવાના થઈ ગયો હતો. આ મામલામાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હત્યારા પતિ રાજેન્દ્ર श्रीवास्तवની धरपकड़ કરી વધુ તપાસ હાથ ધરી હતી. कल शाम 10 तारीख को शाम 5 बजे के आसपास हमारे को एक जानकारी मिली कि कोंड और डोडवाड़ा गांव के बीच, वालिया तालुका के कोंड और डोडवाड़ा गांव के बीच एक अज्ञात महिला का एक शव पड़ा हुआ है. तो हमारी पुलिस की टीम तुरंत मौके पर पहुंची और देखा तो कोंड और डोडवाड़ा गांव के बीच एक पुल के पास एक 35 से 40 वर्ष की महिला का शव पड़ा हुआ था. तो मौके पर पहुंचकर उसको तुरंत सबको प्रिजर्व करवाया और सीन को क्राइम सीन को कॉर्डन ऑफ करके 4-5 टीमें हमने बनाई और सभी टीमों को अलग अलग टास्क दे करके इस केस को जल्दी से जल्दी सॉल्व करने के लिए हमने विभिन्न ग्रुपों में जो मृतक महिला थी उसके फ़ोटो वगैरह शेयर किए और हमारी इंट और ह्यूमन रिसोर्सेज से हमने आगे की तपास चालू की. जिसके बाद में हमें ये जानकारी मिली कि शिवकृपा बंगलोज में राजेंद्र श्रीवास्तव एक आरोपी जो हमारा आइडेंटिफाई हुआ है, उसकी वाइफ पिछले लगभग 1 दिवस से घर पर नहीं है. तो उससे हमने वहाँ जाकर पूछपरछ की और उसको इंटरोगेट किया घर पर कि भाई तुम्हारी वाइफ कहाँ है, क्या बात है. तो उसने ये कन्फेस किया कि उनका पिछली रात 9 तारीख को लगभग 10-11 बजे के आसपास झगड़ा हुआ था, जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ जिसमें उनकी आपस में झपाझपी हुई और उसने तेज़ धारदार हथियार से अपनी वाइफ के गले पर वार किया और उसको उसकी हत्या कर दी. उसके पश्चात वो उसकी लाश को लेकर के अपनी कार में डाल के और वालिया के कोंड और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए. हमने पूछपरछ के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को 8:15 पे अरेस्ट कर लिया है. आप इसमें आगे की तपास चालू है. जैसे ही कोई नई सूचना इसमें मिलती है हमको सूचते हैं. આમોદ જંબુસર વચ્ચેના ઢાદર નદી પરના જર્જરિત બ્રિજનું જિલ્લા કલેક્ટર દ્વારા નિરીક્ષણ કર્યા બાદ આજે બ્રિજ ઉપર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આમોદથી જંબુસરને જોડતા દાદર નદી પરના જર્જરિત બ્રિજની યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. આમોદથી જંબુસરને જોડતા દાદર નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હતો. ત્યારે ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગતરોજ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક ધોરણે બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી સમારકામના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે બ્રિજ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો બ્રિજ છે, જેના પરથી સેંકડો વાહનો પસાર થાય છે. ત્યારે 60 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત થઈ જતા લોકોએ જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી હતી. મોડે પણ તંત્રએ જાગી બ્રિજનું સમારકામ શરૂ કર્યું છે.
ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં મિલકતના ઝઘડા મામલે યુવાને પોતાનું ગળું કાપી આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ભરૂચના દાંડિયા બજારમાં મિલકતના ઝઘડા વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. 10 વર્ષથી ચાલતી કાયદાકીય લડત બાદ કંટાળેલા સ્થાનિક યુવાન ચેતન પટેલે ગતરોજ બપોરે ઘરમાં એકલો હોવા દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે. હાલ ચેતનની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે એ ડિવિઝન પોલીસે ઇજાગ્રસ્તના પરિવારજનોની જાણવાજોગ ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ચેતન સભાન અવસ્થામાં આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. મારું નામ હેટલબેન છે. હું દાંડિયા બજારમાં રહું છું અને અમારે ઘર તૂટી જાય એવું હતું હાવ જ, એટલે અમે મકાન બાંધ્યું તો બાજુવાળા હવે એવું કહે છે કે અમારી જગ્યા છે, અમારી જગ્યા છે. એટલે અમારો 2013 થી કેસ ચાલે છે પણ હજુ કઈ ચુકાદો આવતો નથી અને એ લોકો અમારી પર દબાણ જ કર્યા કરે દર વખતે કે તમે મકાન ખાલી કરો, મકાન ખાલી. તો અમે મકાન ખાલી કરીને જઈએ કઈ? અમે ઘરકામ કરીએ છીએ અને અમે લેડીઝ જ છે બધી, તો અમે જઈએ કઈ ઘર ખાલી કરીને? અમારા નાના નાના છોકરા છે ને અમે બધી બાયો વિધવા જ છીએ. તમે મકાન ખાલી કરીને જઈએ કઈ? અને સામેવાળા હિતેશભાઈ છે, હિતેશભાઈ રમન રોજાહરા, દીપકભાઈ રોજાહરા અને ગૌરીબેન રોજાહરા, હવે એ લોકો કઈ ચુકાદો લાવતા જ નથી તો અમે શું કરીએ શું સામે? હવે મારું નામ મંજુબેન રમેશભાઈ પટેલ છે. હું દાંડિયા બજારમાં રહું છું. હવે અમારે 2013 થી કેસ ચાલે છે મકાનનો. હવે એ મકાન અમારું છે. મારા સસરાએ વર્ષો પહેલા લીધેલું 74 સાલમાં. હવે જ્યારે ભંગાર પડેલું હતું તે પડી જાય એવું હતું એટલે અમે મકાન બાંધ્યું. ત્યાર પછી સામાવાળાએ રોજારા લોકોએ અમારા પર કેસ કર્યો. ત્યારથી હજુ કેસ ચાલ્યા જ કરે છે. એક પટે એટલે બીજો કેસ ચાલુ કરે છે અને અમે લેડીઝો જ છે. અમારે ત્યાં જેન્ટ્સ કોઈ છે નહીં, કરે એવા છે નહીં. અમે વિધવા બાઈઓ છે, કામ કરીને ઘરે કામ કરીને ખાઈએ છીએ. અમારે 2 છોકરા છે ખાલી, એક મારા જેઠનો, એક મારો છોકરો છે. હવે એ લોકો પેલા સામેવાળા આવીને ધમકીઓ આપે છે, ઘર ખાલી કરી નાખો. કાલે તો બધા આવ્યા ઘર ખાલી કરવા કીધું સાહેબ. એટલે અમારા આ છોકરાએ આજે ટેન્શનમાં આવી ગયો ને ગળું કાપી કાઢ્યું. આજે કેટલા વર્ષોથી અમારે કેસ ચાલે છે, શું કરીએ હવે અમે? હું એમના કાકી થાવ છું, ચેતનના કાકી થાવ છું. હવે એમાં હું નામ કીધું, દીપકભાઈ રોજારા, હિતેશભાઈ રારા, ગૌરી, આ 3 જણ આ મારા પર કેસ ચાલે છે. હાલ હજુ બી શનિવારે જઈને આવ્યા, 15 તારીખે બે અમારે તારીખ છે. આજે પણ ગયેલા અમે બધા કોર્ટમાં ગયેલા અને આ છોકરાને એકદમ ટેન્શન આવી ગયું કે અમે ક્યાં જઈશું? અમારે કોઈ મકાન નથી બીજું, અમે ક્યાં જવાના આવે એ રહેવા? આ લોકો એમ કે નહીં ખાલી જ કરી નાખો. પેલા લોકો આવીને એટલી ધમકી આપી અમને કે ના ખાલી કરી નાખો, નહીં તો પોલીસ વાળા બોલાવીને ખાલી કરાવશું એમ કે. આવું કરે છે સાહેબ, શું કરીએ હવે અમે? ને એ લોકો રૂપિયા વાળા છે, રૂપિયા ખવડાવીને બધું આ કામ કરે છે. અમારી પાસે અમે ઘર કામ કરીને ખાઈએ છીએ. અમે છોકરા નાના છોકરા પાલવીએ છીએ. બોલો હવે એ આ છોકરા બી કઈ કામ એટલે કરે છે, એનાથી બહુ ટેન્શન વધારે લેવાતું નથી. એક જ 2 જ છોકરા છે, એક મારો છોકરો છે એને કેન્સર છે, એ બી કઈ કામ કરી શકતો નથી. અને ઘરે એ છોકરા ઘરે અમે કામ કરવા જઈએ, નહીં કામ કરીએ તો અમે શું ખાવાના? અને આ બધું અમે લોન લીધી, પૈસા બધા અમારા સગાવાળાએ થોડા આપ્યા, એ રીતના અમે આ મકાન બાંધ્યું છે. અમે બી કેવી રીતના મકાન બાંધ્યું એ અમારું મન જાણે છે અને આ લોકો અમને આવી રીતના ખોટી રીતે હેરાન કરે છે. અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં આજે ગૌરી વ્રતનો પૂર્ણાહુતિ થતા કુમારિકાઓ શિવજીની પૂજા માટે શિવાલયમાં ઉમટી હતી. ભાવિનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરી વ્રત જયા પાર્વતી વ્રતની આજે પૂર્ણાહુતિ થઈ હતી. ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં કુંવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું. અષાઢ સુદ 13 થી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરી વ્રતની આજે પૂર્ણાહુતિ થઈ છે. ગૌરી એ દેવી પાર્વતીનું નામ છે. ત્યારે નાની બાળાઓ ગૌરી માનું પૂજન કરીને 5 દિવસ લૂણા એટલે કે મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે. આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે. મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે, જેમાં તે શિવ પાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે. આજે ગૌરી વ્રતની પૂર્ણાહુતિ થતા અંકલેશ્વરના વિવિધ શિવાલયોમાં કુંવારિકાઓએ શિવજી અને ગૌરીમાનું પૂજન અર્ચન કર્યું હતું. દૂધ, જળ, બીલીપત્ર અર્પણ કર્યા હતા અને આરાધનામાં લીન બન્યા હતા. અંકલેશ્વર જેડીસીમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી નજીક આંકલાઓ વચ્ચે યુદ્ધ શરૂ થતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આજરોજ અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી નજીક બે આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું, જેના કારણે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આંખલા બાખડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. હજુ 3 દિવસ અગાઉ કોશંબડી નજીક રહેતા દંપતી દિલીપ ભદાને પોતાની ગર્ભવતી પત્ની ઇન્દુબેનને રસી મુકાવવા માટે અંકલેશ્વર લઈ જતા હતા. જલધારા ચોકડી પાસે બાઇકને અચાનક રખડતા ધોરણે અડફેટમાં લીધા હતા, જેમાં ઇન્દુબેન રોડ ઉપર ફંગોળાઈ જતા તેના મોઢા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સદનસીબે ડોક્ટર, માતા અને તેનું ગર્ભમાં રહેલ બાળક બંનેને બચાવી લેવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ સમયાંતરે શરૂ કરવામાં આવે છે, ત્યારે આ ઝુંબેશ ફરીથી ચાલુ કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે. અંકલેશ્વર હાઈવે ઉપર આજે સતત 4 દિવસથી ટ્રાફિક જામને લઈને કલાકો સુધી વાહન ચાલકો ફસાતા તેઓને કફોડી હાલત થઈ હતી. હાઈવે ઓથોરિટીના અધિકારીઓની નિષ્કાળજી લઈને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર નજીક વાલિયા ચોકડીથી પાનોલી વચ્ચેના હાઈવે ઉપરની ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની રહી હોય લાંબી મુસાફરી કરનારા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે સતત ચોથા દિવસે પણ વાહનોની 5 કિલોમીટર સુધીની કતારો જોવા મળી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર સુરત તરફ જતી લેનમાં આજે વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. ગત રાત્રિ દરમિયાન ખાબકેલા વરસાદે આજે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. વાહનોની લાંબી કતારો જોવા મળી. ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે હાઈવેની સ્થિતિ બિસ્માર બની છે. વાલિયા ચોકડી નજીક નાડું સાંકડું હોવાથી આ સમસ્યા રોજિંદી બની ગઈ છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાલિયા ચોકડી નજીક હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના પગલે હજારો વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. 4 થી 5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા ટ્રક ચાલકોએ આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી હતી. તંત્ર અને પોલીસ વિભાગ તરફથી યોગ્ય પગલાં લેવાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. વારંવાર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત થઈ ગયા છે. क्या डिमांड है क्या यार, रास्ता तो अच्छे से बनाओ यार. टोल टैक्स ले लेते हैं लेकिन रास्ता नहीं वो तुम कटे. लेकिन आगे देखा ठेले वाले का एक्सीडेंट हो गया, पूरा केबिन ही टोटल लॉस हो गया यार. क्या बोलेंगे यार, बहुत दिक्कत है ये, बहुत दिक्कत है यार. रोज जाते हो आप? डेली चलते हैं इसी रोड से. नाम है सर, सुरेश, राजस्थान से हूँ. ये ट्रैफिक की दिक्कत है, जगह जगह जाम है, रोड सारा टूटा पड़ा है. क्या दिक्कत होती है? ये डीजल बेफिजूल में फूटता है, दिन खराब होते हैं, कोई दिक्कत है सर. क्या मांग है आपकी सरकार? मान तो ये सरकार से रोड साफ सुथरे हो, जो भी काम हो तुरंत हो. ઝઘડિયાના કદાવલી ગામેથી એલસીબી પોલીસે રેડ કરી 1.5 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કદવાલી ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. કંદવાલી ગામે રહેતા વિશાલ ચીમન વસાવાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી તેના ભાઈ ગણેશ ચીમન વસાવાના ઘરે સંતાડી રાખ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણેશ ચીમન વસાવાના ઘરમાં રેડ કરી ₹1.42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે લીધો છે. પોલીસે ગણેશ ચીમન વસાવાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની કાર્યવાહી માટે મામલો રાજપારડી પોલીસને સોંપાયો છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। જંબુસરના નોબર ગામમાં ઘરમાંથી પોણા 2 લાખની મત્તાની ચોરી થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। જંબુસર તાલુકાના નોબર ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની છે। ચોર તોડકીએ સમસુદ્દીન મોહમ્મદભાઈ સિંધાના ઘરમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ 1.72 લાખની મત્તાની ચોરી કરી છે। ઘટના સમયે પરિવારના સભ્યો ઘરમાં હાજર ન હતા। ચોરોએ મકાનના દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો। જાણ થતાં જંબુસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે ડોગ સ્ક્વોડ અને FSL ટીમની મદદથી તપાસ શરૂ કરી છે। પીડિત પરિવારના સભ્ય મુસ્તાક સિંધાએ જણાવ્યું કે પરિવારની ગેરહાજરીમાં ચોરોએ આ વારદાત કરી છે। આ ઘટનાથી સમગ્ર ગામમાં ભય અને રોષનો માહોલ છે। પોલીસે ગુનો નોંધી ચોર તોડકીને પકડવા માટે તપાસ તેજ કરી છે। મારું નામ સિંધા મુસ્તાક શમસુદ્દીન છે। મારું ગામ નોબાર જંબુસર તાલુકો જંબુસર છે। મારા ઘરે રાત્રે ચોરી થઈ છે। ચોરીમાં સોના ચાંદી અને 15,000 રૂપિયા કેશ લઈ ગયેલા છે। બીજું કે મારા ઘરની જાળી તોડીને અંદર બેઠેલા છે। જાળી પછી એક દરવાજો આવે છે એનો બી હોલ્ડર તોડી અંદર બેસેલા। તિજોરીના દરવાજા તોડેલા છે। બીજું કે જે ડ્રમની અંદર અમે જે દાગીના મેળવ્યા એ ડ્રમને બી ખોલીને દાગીના કાઢીને ત્રીજા ખેતરમાં જઈને એ લોકોએ સાફ સફાઈ કરેલી છે। બીજી વાત કે મારા બાજુની અંદર બી ઈંટો મતલબ દિવાલ આવે દિવાલને કાણું પાડેલું છે। બાજુની વાત બી ત્રીજા ઘરે બી પ્લાસ્ટિકની જે જાળીની સપોર્ટ આપેલો જે પાણી અંદર ના જાય એ પ્લાસ્ટિકને બી ફાડી અને કોશિશ કરેલી છે અંદર બેસવાની પણ એ નાકામયાબ રહ્યા છે। રાત્રે ઘરે કેટલા જણ હતા તમને? મારા ઘરે રાત્રે મારા વાઈફ, મારા ફાધર, મારી મધર એ બાજુના ઘરની અંદર દાદી છે એક્સપાયર થઈ ગયા તે પડવા પેલું આપણે પડે છે રાત્રે જે પડવા કેટલા વાગ્યા સુધી પડતા હતા? 11 વાગ્યા સુધી પછી 11 વાગ્યા પછી એ લોકો ઘરમાં આવ્યા સુવા માટે। હા, તમને કેવી રીતે ખબર પડી? મેં પીઆઈમાં હતો મને તો સવારમાં જ ખબર પડી। સવારમાં ઘરવાળાને ક્યાં ખબર પડી? ઘરવાળાને સવારમાં 6 વાગે ખબર પડી। મેં પીઆઈમાં હતો એક ફ્રેન્ડ આવ્યો તો એને મને કીધું કે તારા ઘરે આવતી ચોરી થઈ તો મેં ફટાફટ સવારમાં એમ છૂટવાનો ટાઈમ જ થયો હતો પછી હું આવતો રહ્યો। ભરૂચ શહેરના આપનાનગર સોસાયટીમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ પાલિકા સુધી પહોંચી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં નહીં આવ્યા હોવાનું સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે। ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી પુરવઠામાં કેટલીય વાર દોહળું પાણી આવતું હતું, દૂષિત પાણી આવતું અને અનેકો ફરિયાદ હોવા છતાં આ મામલે હજુ પણ પાલિકા પૂરેપૂરી લોકોને શુદ્ધ પાણી પહોંચાડવામાં સફળ થઈ ન હતી। ત્યારે ભરૂચ શહેરની હદ વિસ્તારમાં જ આવેલ અપનાનગર સોસાયટીના રહીશોએ આજે કડવો અનુભવ કર્યો હતો। તેઓના નળોમાં આવતું પાણી કંઈક અલગ જ હતું અને દૂષિત, અસ્વસ્થ અને કંઈક તકલીફવાળું પાણી હોય એટલે કે નળમાં આવતું પાણીમાં કોઈક પ્રકારનું ફીણ ઉત્પન્ન થતું હોવાનું સ્થાનિકોને નજરે પડ્યું હતું। આ મામલે સ્થાનિક રહેવાસી મનહરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે। તેના કારણે તેમના પુત્રને તાવ અને ઉલટીઓ અને અન્ય તકલીફ ઊભી થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો। ડોક્ટરે આ મુખ્ય બીમારીનું કારણ ગંદુ પાણી હોવાનું જણાવ્યું હતું। તેથી મનહરભાઈએ વધુ પાલિકાને આ અંગે જાણ કરી હતી। નગરપાલિકાના અધિકારીઓને પાણી અસ્વચ્છ આવતું હોવાનું જણાવ્યું હતું અને આ મામલે તેમણે નમૂનાઓ લેવા માટે પણ બોલાવ્યા હતા। ત્યારે પાલિકાની ટીમ 4 દિવસ થયા નમૂના લઈ ગયા પરંતુ હજુ સુધી તેઓનો રિપોર્ટ આવ્યો નથી। ત્યારે પાણી ઉકળતા ફીણ આવતું હોવાનું તેમણે જણાવ્યું હતું। ત્યારે હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા ભરૂચના સત્તાધીશો આ મામલે શું કરે છે। શું અપનાનગર સોસાયટીના રહીશો વધુ બીમાર પડે અને હોસ્પિટલ ભેગા થાય તેની આ નગરપાલિકાના સત્તાધીશો રાહ જોઈ રહ્યા છે। હું ભરૂચ નગરપાલિકાની હદમાં અપનાનગર સોસાયટીમાં રહું છું। મારું નામ મનહરભાઈ સિંહ મહેતા। આપણા ઘરને ભરૂચ નગરપાલિકા તરફથી પાણી પૂરો પાડવામાં આવે છે। મારે ત્યાં બાબો બીમાર થતા હોસ્પિટલમાં દાખલ કરેલો। હોસ્પિટલ દાખલ કરતા ઘરમાં કહ્યું કે હવે ગરમ પાણી કરીને પીવો
કે જે વરસાદના હિસાબે કંઈક એમાં કંઈક ખબર પડે તો ગરમ પાણી કરતાં પાણીમાં સફેદ ડોસ ઉત્પન્ન થાય છે. એ સફેદ ડોસ હાણા છે એ ખબર નહીં. ત્યાર પછી મેં વહીવટદારને, ચીફ ઓફિસર, પાણી એન્જિનિયર બધાને જાણ કરેલી જ છે મોબાઈલથી, અને ઓકે પણ લખેલું છે. એમના માણસો આવીને નમૂના પણ લઈ ગયા છે, પણ હકીકત શું છે એ હજી સુધી એ લોકો તરફથી અમને જણાવેલ નથી. તો આ બાબતે જાગૃત નાગરિક થઈને આ જાણ કરે અને દરેક નાગરિકોને સારું પાણી મળે એવી વ્યવસ્થા કરવા વિનંતી છે. ભરૂચની મુન્સી સ્કૂલ ખાતે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભરૂચ મુન્સી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનીર મુન્સી સેકન્ડરી સ્કૂલ, વાયુ હાયર સેકન્ડરી સ્કૂલ અને મરહુમ દાઉદ મુન્સી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ વન વિભાગના હેમંતભાઈ યાદવ અને પુષ્પકભાઈ ગોહિલ, ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા સંસ્થાના કમિટી મેમ્બર સલીમભાઈ અમદાવાદી, ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ અને સીઈઓ સુહેલભાઈ દુકાનદાર મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ, સ્ટાફ અને મહેમાનોના સહકારથી કેમ્પસમાં વિવિધ ફૂલ છોડ અને વિશિષ્ટ વૃક્ષોનું રોપણ કરાયું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય પર્યાવરણ જાગૃતિ, વૃક્ષોની સંભાળ અને પ્રકૃતિનું રક્ષણ કરવાનો હતો. મહેમાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને વૃક્ષોની જાળવણી માટે પ્રતિબદ્ધ રહેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. શ્રી મનુબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટના કમ્પાઉન્ડમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સારા પરિવાર તથા ટ્રસ્ટ દ્વારા અમને આમંત્રિત કરી ને અમને અહીંયા આમંત્રણ આપી અમને અમારો સન્માન કરવામાં આવ્યું છે. એ બદલ અમે સારા પરિવાર તથા ટ્રસ્ટ એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સંકલ્પ લીધો છે કે દરેક બાર એક વૃક્ષ ઉછેર કરે અને વધુ વૃક્ષ વાવી પર્યાવરણનું જાળવણી કરે એ રીતે અમે સંકલ્પ લેવડાવ્યો છે. કે કેટલા છોડ હતા અને કઈ જાતિના? લગભગ 250 વૃક્ષો લાવ્યા હતા. એમાં સરગવા છે, પેલ્ટ્રોફોર્મ, બોરસલ્લી, સિંદુરી અને કણજી એવા અલગ અલગ જાતના વૃક્ષો અમે એમને આપેલા હતા અને અહીંયા લાવી અને વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. અંકલેશ્વરની કોર્ટમાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતરના કેસો, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, દીવાની દાવાઓ, ફોજદારી કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે ડીજીવીસીએલ અને બીએસએનએલ તેમજ બેંકો સહિતના વિવિધ કેસો મળી કુલ 8,000થી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા. કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો. લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન, કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી. લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય, વકીલ ફી તેમજ અન્ય આવા જવાના ધક્કાઓ પણ બચી જતા હોય છે. સાથે તાત્કાલિક ન્યાય મળી જતો હોય છે. ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં બાળ સંસદની રચના કરવામાં આવી હતી. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં બેગલેસ ડે પ્રવૃત્તિ અંતર્ગત બાળ સંસદ રચના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ભારતીય લોકશાહી પ્રણાલીની સમજ કેળવાય, નેતૃત્વનો ગુણ વિકાસ પામે, શાળા વ્યવસ્થાપનમાં સહભાગિતા વધે, સામાજિક વિજ્ઞાન વિષયના એકમ જેવા કે સ્થાનિક સરકાર, રાજ્ય સરકારની સમજ કેળવાય તે હેતુસર શાળા કક્ષાએ ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ શાળામાં મતદાન મથકની રચના કરી વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયાની સમજ આપી વિદ્યાર્થીઓને પ્રિસાઇડિંગ સહિતની વિભાગની કામગીરીમાં સામેલ કર્યા હતા. નમસ્કાર, મારું નામ વંશિકા છે. હું આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલમાં આજે બાળ સંસદની ચૂંટણી છે. એમાં મેં આજે ઉમેદવારી નોંધાવી છે. આજે મતદાન છે. મારું નામ નીલમ વાજા છે. હું આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષિકા બેન તરીકે ફરજ નિભાવું છું. આજરોજ અમારી શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવેલું અને આ બાળ સંસદનો હેતુ એટલો જ છે કે આપણું ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ તેનાથી લોકો માહિતગાર થાય અને એમાંય આપણા આ જે ભાવિ મતદારો છે બાળકો એ માહિતગાર થાય એટલા માટે અમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ મોબાઈલ એપ્લિકેશન દ્વારા મતદાન કરવામાં આવેલું છે. અને સામાજિક વિજ્ઞાનના જે અમુક પાઠ છે,
સરકાર, સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને ભારતીય લોકશાહી પ્રણાલીથી બાળકો વાકેફ થાય એ હેતુસર અમે આજે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરેલું છે. આજ રોજ અમારી આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં બેગલેસ ડે પ્રવૃત્તિ અંતર્ગત બાળ સંસદનું આયોજન હાથ ધરવામાં આવ્યું, જેમાં મતદાર જાગૃતિ અંગે વિદ્યાર્થીઓમાં મતદાન કેવી રીતે આપવાનું, ડિજિટલાઇઝેશન સાથે, બેલેટ સાથે કેવી રીતે આપણે ઉમેદવારોની પસંદગી કરવાની તે અંગેનું સંપૂર્ણપણે મત બૂથ તૈયાર કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને મતદાન કરી અને અમારી શાળાના મંત્રી, મહામંત્રી, ઉપમંત્રી અને વિવિધ સમિતિઓના જે સંચાલકો છે તેની પસંદગી કરી અને મારી ટીમ જે મારી સાથે છે એમને ખૂબ જ સુંદર આયોજન હાથ કર્યું અને શાળા પરિવાર વતી 2 કાર્યક્રમો આજે એક સાથે સંપન્ન થયા. એક બેગલેસ ડે ની ઉજવણી અને બીજું બાળ સંસદની રચના. આભાર. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.